કચ્છના ગાંધીધામમાં ગેસના સિલિન્ડરની અછત વર્તાઈ છે અને અછત વધતા ભાવ અને કાળાબજારીના વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો દ્વારા ગેસના સિલિન્ડરની નનામી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો તો ગાંધી માર્કેટથી મામલતદાર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી, જેમાં કાર્યકરોએ રામ નામ સત્ય છે અને ગેસના બાટલા આપો, કાળાબજારી બંધ કરો જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો। આ અનોખા પ્રદર્શનને કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે ચર્ચા જાગી છે। ભરૂચના દહેજ ખાતે હિન્દુસ્તાન એમઆઈ સ્વેકો કંપનીમાં છૂટા કરાયેલા કામદારોએ કંપનીના ગેટ બહાર ધરણા પ્રદર્શન યોજી ન્યાયની માંગ કરી તો પ્લાન્ટ અચાનક બંધ કરી 20 જેટલા કામદારોને છૂટા કરવામાં આવ્યા, જ્યારે મેનેજર સહિત 7 કામદારોને પાનોલી જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન એમઆઈ સ્વેકો લિમિટેડ કંપનીમાં ટ્રાન્સફર આપી દેવામાં આવ્યું હતું। કામદારો દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે, તેમજ જ્યાં સુધી વળતરની સાથે તેમને કામ પર પરત લેવામાં ન આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન યથાવત રહેશે। મારું નામ ભરતસિંહ રાજ છે। હું દહેજ હિન્દુસ્તાન કંપનીમાં કામ કરું છું। અમને 26/12/2025 ના રોજ 20 જેટલા કામદારોને છૂટા કરેલા છે। કોઈ જાતની નોટિસ નથી, કોઈ જાતનું લેખિત અમને જણાવેલું નથી અને અમે 4 મહિનાથી સદંતર ઘરે જ છે। અમને નથી કોઈ પગાર ચૂકવતા કે નથી કશું ચૂકવતા। અમને આજે એ લોકોને જાણ કરી છે કે અમે આજના ધરણા પર બેસવાના છે। હવે આ લોકોએ 25/12/2025 અમે નોકરી કરીને આવ્યા। 26/12/2026 જ્યારે કંપની પર ગયા ત્યારે બહાર નોટિસમાં આવી હતી કે ભાઈ તમને છૂટા કરવામાં આવ્યા છે, કંપની ક્લોઝર કરી દીધી છે। ન લેખિત કે ન મૌખિક અમને કોઈ જાણ કરેલ નહીં અને આજથી 4 મહિનાથી કે પગાર ધોરણ કશું અમને આપતા નથી, તો અમારો બધું હવે ઘર ગુજરાન કેવી રીતે ચલાવવું? નર્મદા મૈયાની પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા 19 માર્ચથી શરૂ થશે। આ વર્ષે અંદાજે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા છે, તો શ્રદ્ધાળુઓ માટે તિલકવાડા ઘાટથી શહેરાબ વચ્ચે 220 મીટર લાંબો અને 5 મીટર પહોળો હંગામી બ્રિજ તૈયાર કરાયો છે। આ પુલના નિર્માણમાં 1800 પાઇપ ગોઠવવામાં આવી છે, તેમજ 2 લાખથી વધુ રેતીના બેગથી સેતુને મજબૂત બનાવાયો છે અને જણાવી દઈએ કે બ્રિજને વધુ પાણીના પ્રવાહમાં નુકસાન થયું હતું, જે બાદ સેતુને બનાવનાર એજન્સીએ યુદ્ધના ધોરણે કામગીરી કરી તેને વધુ મજબૂત બનાવ્યું છે। એજન્સીનો દાવો છે કે 10 થી 15 લાખ પરિક્રમાવાસી પણ આ બ્રિજ પરથી પસાર થાય અને 6 થી 7,000 ક્યુસેક પાણીનો પ્રવાહ આવે તો પણ મજબૂતાઈથી આ સેતુ ટકી રહેશે। સાથે જ સુરક્ષા માટે કાર્પેટ, કંતાન અને લાઇટિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પરિક્રમાવાસીઓ સુરક્ષિત રીતે નર્મદા નદી પાર કરી શકે। 19 માર્ચથી પંચકોશી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે, ત્યારે આ પંચકોશી પરિક્રમામાં 2 વાર નદી પાર કરવાનો વારો આવે છે। જે ભક્તો હોય છે જેમને 2 વાર નદી પાર કરવી પડે છે, ત્યારે જે શહેરાવ પાસે તિલકવાડા સામેના ઘાટ પાસે જે પુલ બનાવવામાં આવ્યો છે, જે કામચલાઉ પુલ બનાવવામાં આવ્યો છે, પરંતુ જે ટેકનિશિયન છે, જે પુલ બનાવનાર છે, એમની સાથે આપણે વાત કરીએ કે આ કેટલો લાંબો બ્રિજ છે, કેટલું આની મટીરિયલ વપરાયું છે, શું વપરાયું છે? આ જે છે એ 220 મીટર 210 થી 220 મીટર લાંબો છે। એનામાં 250 થી વધારે ભૂંગરા વાપરવામાં આવેલા છે। એના ઉપર જે આ જાળીવાળું કેબિન કર્યું છે કે જે ભૂંગરાઓને પકડી રાખશે અને ઉપરનો જે ફ્લો છે તેને મેન્ટેન કરી શકે છે અને ઓછામાં ઓછું આ 10 થી 12 લાખ સિમેન્ટ આ જે માટીની ને ગ્રેવલની છે બેગો ભરીને રાખીને આનામાં વપરાશ કરવામાં આવેલ છે। ખાસ અત્યારે પાણીનું વહેણ કેટલું છે અને જો વધુ થાય તો કઈ રીતે પરિસ્થિતિ સર્જાય અને કઈ રીતે આપણે અહીંથી ભક્તો પસાર થશે, કેટલી માત્રામાં પસાર થઈ શકશે? પાણીનું વહેણ અત્યારે 6.5 થી 7,000 ક્યુસેક પાણી ચાલુ છે અને આનાથી જો ઘટાડો થાય તો સારું છે, પણ આ લેવલ મેન્ટેન છે, તો આનાથી વધારો ના થાય એ તંત્રને અમારી અરજ છે। જો વધારો થાય તો કેટલું વધારામાં આ બ્રિજને નુકસાન થઈ શકે? વધારો એટલે પાઇપના લેવલે જો પાણી આવી જાય તો એના માટે ખતરાકારક છે, એટલે અમે એના પરિક્રમાનો રૂટ બંધ કરી દઈશું। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। આજના ડિજિટલ યુગમાં બાળકો પ્રકૃતિથી દૂર જઈ રહ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લાની
700થી વધુ શાળાઓનો એક નવતર પ્રયોગ શિક્ષણ જગતમાં આશાનું કિરણ બનીને ઉભર્યો છે અને આ નવતર પ્રયોગ છે કિચન ગાર્ડન. કિચન ગાર્ડન માત્ર શાકભાજી ઉગાડવાનું કેન્દ્ર નથી રહ્યા, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટેનું એક સબળ માધ્યમ બન્યા છે. કિચન ગાર્ડનમાં બાળકો દ્વારા જ ઉછેરવામાં આવેલા ઓર્ગેનિક અને તાજા શાકભાજીનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે. રાસાયણિક ખાતર મુક્ત આહાર બાળકોને કુદરતી વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે. ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બરના ચોમાસા દરમિયાન શાળાઓમાં હરિયાળી લહેરાય છે. બાળકો પોતે જ આ છોડની માવજત કરે છે, જેનાથી તેમનામાં જવાબદારી અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમની ભાવના વિકસે છે. બીજો એ પણ પ્રશ્ન થાય કે બાળકો જે છે એ પણ એ બાબતથી અવેર થાય, એની અંદરથી કયા પ્રકારના વિટામિન્સ મળે છે, મિનરલ્સ મળે છે, એ બાબતે પણ એમને ખ્યાલ આવે અને ખેતી પ્રત્યે પણ એમનો જરાક લગાવ વધે, બાગાયત કરતા પણ થાય, કૃષિ બાબતે પણ એ થોડાક જાણકાર થાય, કઈ ઋતુમાં કયા શાકભાજી વાવવા જોઈએ એ પણ એમને ખ્યાલ આવે. સુરત શહેરમાં વધતી ચોરીની ઘટનાઓ વચ્ચે સારોલી પોલીસને મોટી સફળતા મળી છે. નિયોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસે 3 શાતીર ઘરફોડ ચોરોને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન તેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન મળી આવ્યા, તો આરોપીઓએ દહાણુ તાલુકાના કાસા વિસ્તારમાં 2 ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યાની કબૂલાત કરી છે. પોલીસે કુલ ₹12.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી બંને ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કામગીરી બાદ સ્થાનિકોમાં રાહતનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અમારું જે સઘન વાહન ચેકિંગ ચાલતું હતું એ દરમિયાન આ લોકોને ખ્યાલ આવી જતા પાછળની લક્ઝરીમાંથી આ લોકો કૂદીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે ઇમિડિયેટલી એ લોકોને પકડી લીધેલા હતા. એમની પાસેથી જે મુદ્દામાલ રિકવર કર્યો છે એ આશરે 12.5 લાખ જેટલો છે, જેમાં સોના ચાંદીના દાગીના પણ છે. અને ઇન્ટ્રોગેશન દરમિયાન ખબર પડી છે કે મહારાષ્ટ્ર રાજ્યના જે પાલઘર જિલ્લો છે ત્યાંનું દહાણુ તાલુકાના કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ફરિયાદ દાખલ થઈ છે ઘરફોડની.